જય માતાજી મિત્રો, હું દિનેશ સેંજલિયા બોલું છું। અત્યારે એવો સમય હાલે છે કે પરિવારમાં ક્યાંક જ બનતું હોય છે। એમાં ખાસ કરીને જો મેન પાત્ર ભજવતી હોય તો બાયુનો હાથ હોય, કારણ કે પરિવારને વીખવામાં 100% હાથ બૈરાનો હોય। ભાઈના છોકરા કોઈ બર્થડે હોય તો એને હેપી બર્થડે કરવામાં ભાઈઓની મંજૂરી ન હોય તો ભાઈ બીતા હોય એટલે ન કરે। કોઈ છોકરાઓના વિડીયા શેર ન કરે, છોકરાના ફોટા શેર ન કરે। પછી જ્યારે સમય ખરાબ આવે ત્યારે એની પત્ની બોલે, જાઓ ને ભાઈ પાસે થોડીક મદદ કરે, કે ઓલા આપને હેરાન કરે છે તો ભાઈને કહો ને પડખે ઊભા રહીને એને જરીક ઝડકી મારી દે, જાઓ ને ભાઈ પાસે જાઓ ને। ત્યારે કહે, જ્યારે સારું હોય છે ને ત્યારે એ બધે રોકશે કે ભાઈ રે નહીં બોલવાનું, ભાઈના છોકરાઓને નહીં રમાડવાના, ભાઈના છોકરાઓના ફોટા નહીં મેળવાના, ભાઈ રે બહુ લાંબી નહીં કરવાની। પછી જ્યારે ખરાબ સમય હોય ને ત્યારે એની પત્ની કહે છે આપને કે જાઓ ને કુટુંબ પાસે જાઓ ને। એટલે મારે ખાસ બધાને નમ્ર વિનંતી છે, આવું ન થવું જોઈએ। અને ખાસ તો એ તમારો નિર્ણય તમારે જ લેવાનો। પત્નીને પૂછવા જાઓ તો જિંદગીમાં કોઈ દી સુખી નહીં થાવ, કોઈ દી તમને નહીં ભળવા દે। બધાય મિત્રને હું કહું છું, એટલે તમે નિર્ણય લ્યો ને તો તમારી જાતે લેજો। પત્નીને પૂછવાનું ન આવે, એને ખાલી જે જોતું હોય ને રસોડામાં જે ખર્ચો એટલો જ એને દઈને પ્રેમ કરો, પણ માપે કરો, કે પરિવારને વીખવાની કોશિશ કરે એટલો બધો પ્રેમ ન કરો, કારણ કે ઘણા ઘર બરબાદ થઈ ગયા છે। અને જ્યારે સમજમાં આવે ત્યારે સમય હોયો ગયો હોય, ત્યારે એ પત્ની કહે જાઓ ને ભાઈ પાસે, તે બધું મોડું થઈ ગયું હોય। એટલે પહેલથી ધ્યાન આપી દેવું બધી બહેનોને કે આવું પરિવારમાં નહીં કરતા, કારણ કે તમારો પરિવાર વિખાઈ જાય। જો લગ્ન પ્રસંગ હશે તો મા જેનો ભાઈ કાયમ આવે છે, એ સારો લાગશે। તમારો ભાગીદાર હોય, તમારો કોઈ મિત્ર હોય, એ સારા લાગે, પણ જે ભાઈની જગ્યાએ એનું સારા લાગે, એ તો ભાઈ જ સારો લાગે। એટલે ખાસ ધ્યાન રાખજો। અને સમય વહી ગયા પછી બધું નકામું છે। પછી ઘણા પરિવારને મેં જોઉં છું, ઘણા ભાઈઓને હું જોઉં છું રીબાતા હોય, કારણ કે પહેલાં ગાંઠું વાળી લીધી હોય, એટલે પછી એકાબીજાને મળી ન શકતા હોય, જઈ શકતા નહીં, સમય વહી ગયો હોય। અમુક તો એવા બન્યા છે મારી યાદીમાં છે કે કંકોત્રીમાં નામ પણ નથી લખતા। એટલે આપણે કહેવત છે ને ગઈઢિયાની કે ગામ તરે નામ ન તરે। પણ મારા મિત્રો બધા ફેસબુક મિત્રોને ખાસ મારે કહેવાનું છે કે આવું બને નહીં, ધ્યાન આપજો, પરિવાર વિખાય નહીં। અને લેસ ગો કરતા હોય છતાંય ન સમજે તો થોડુંક વધારે લેસ ગો કરવાનું। બાકી 99% ફેસલો તમારો જ રાખજો, નક્કર તમારો પરિવાર તમે બરબાદ થતા વાર નહીં લાગે। જય માતાજી, જય બાપા સીતારામ।